એની માત્રાવાળા શબ્દો તો બોલ્યા, પણ એની નિશાની કોને આવડે છે? મને આવડે છે. ચલ બતાય તો કઈ છે? ના, આ નિશાની નથી. મને પણ નથી લાગતું આ નિશાની હોય. ના, આ જ નિશાની છે. ચાલ પેલા માસીને પૂછીએ. એમને ના આવડે. જાણ્યા વગર શું કામ બોલે છે? હા તો ચાલ પૂછીએ. માસી, તમે ભણેલા છો? બેટા, હું બહુ ભણેલી નથી. માસી, અમને એની નિશાની બતાવો ને. હા, મને માત્રાઓ અને એની નિશાની આવડે છે. ચાલો હું તમને આ સામે ઓટલે જઈને બતાવું. હવે હું તમને એની નિશાની બતાવું. હો, આ છે એની નિશાની. જો આરીફ, હું તને આ નિશાની બતાવતી હતી ને, તો હવામાં કરતી હતી એટલે મને ખબર ન પડી. જુઠ્ઠો. હવે તમે મને ઈ વાળા શબ્દ બોલો એટલે હું તમને લખીને બતાવું. માસી, ખીર લખીને બતાવ. ખ ઈર ખ ઈ ખીર. ઈની જગ્યાએ આ નિશાની કરવાની. હા, હવે મને ખબર પડી. હવે જુઓ, હું તમને એક શબ્દ લખીને બતાવું. ચ ઈ લ ચી. માસી, આપણે ઈલા નામ લખવું હોય તો આ રીતે થોડી લખાય. અહીંયા તો ઈ જ આવે ને. બેટા, જો આ ઉ એની માત્રા તો છે, પણ પરંતુ એક અલગ અક્ષર પણ છે. જુઓ, એટલે કે શબ્દની શરૂઆતમાં, વચ્ચે કે છેલ્લે આ ઉ ઈના સ્વર અક્ષર તરીકે આવે તો ત્યાં નિશાની નહીં કરવાની. ઈલામાં પહેલો અક્ષર ઈ જ લખાય. આસી, જ્યાં આ ઈના અક્ષર આવતા હોય ત્યાં નિશાની નહીં કરવાની ને. હા, જેમ કે આરીફ, ઉષા, રૈસા, મલાઈ, કડાઈ જેવા શબ્દમાં સ્વર અક્ષર તરીકે છે, માટે નિશાની નહીં કરવાની. જો હું તમને લખીને બતાવું. હા, જો કા જ લ કાજલ. આ રે ખ આરીફ. જો કાજલમાં ક આ સમાયેલો છે, પરંતુ આરીફમાં આ આરીફ ના લખાય, આરીફ જ લખાય. હા, હવે મને ખબર પડી. આસા ઈલામાં સ્વર પણ છે અને અક્ષરો પણ છે. હા, સરસ. ચાલ, હવે હું લખું. તમને ઉની માત્રા આવડે છે? ના માસી, શીખવાડો ને. ચલો આપણે બધા ઉ બોલીએ, અવાજ વગરનો. હો, ચલો હવે બધા આપણે અવાજ સાથે બોલીએ. ચાલ, હવે હિમેશ રેશમિયા જેવું ના બન. હવે બસ. જો આપણે મોં થોડું જ ખોલે છે ને. જો આમાં મોં ખુલે છે અને ઉમાં થોડું ખુલે છે. ચાલો હવે તમે બધા ઉ પરથી શબ્દ બનાવો. જો માસી, પ ઉ. પ ઉથી શું થાય? પૂ થાય. શું થાય? પ ઉ ર પૂર. હા, પ ઉ કુ લ કુલ. ક ઉ કુ લ કુલ. સ ઉ સુજાતા. સુજાતા. જો તમને ઉની નિશાની બતાવો. હા, બતાવો. આ છે ઉની નિશાની. ઉની જગ્યાએ આ નિશાની કરવાની નહીં. હા સુનીતા, ચલો હવે એક શબ્દ લખીને બતાવો. ફ ઉ લા ફૂલ. જો ઈની અને આની નિશાની તો મૂળાક્ષરની બાજુમાં જ કરાય,
પણ ઊની નિશાની તો મૂળાક્ષરના નીચે જ કરી શકાય. જો હવે હું એક શબ્દ લખું છું. પૂર. જો બાળકો, અમે નાના હતા ને ત્યારે એક માત્રાઓની રમત રમતા હતા. તો ચાલો ને માસી રમાડો ને. એના માટે ખાના પાડવા પડશે અને એના માટે રંગોળી પણ જોઈએ. તો હું રંગોળી લઈને આવું. छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा. જો બાળકો, એક રંગથી મૂળાક્ષરો લખવાના અને એક રંગથી ઈ ઉ આની માત્રાઓ લખવાની. ये छोटा सा छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा चांद तारों को छूने की आशा आसमानों में उड़ने की आशा दिल है छोटा सा. જો હવે હું તમને એક શબ્દ આપું તે તમારે ખાનામાં કૂદીને બનાવવાનો છે, પણ એક એક જણને. માસી હું કૂદું. હા, તું આવ, ચાલ તારું જ નામ બનાવ. બેટા તું હી તો બરાબર કૂદી. જો તારું નામ લખે તો કેવી રીતે લખે? ઈ ના. તો પેલા શું આવે? ન આવે. પછી માત્ર આવે ને ના. તો પેલા શેના ઉપર કૂદવાનું? ન ઉપર. પછી અ ઉપર, આ ઉપર. ઈ ના બને ને? માસી હવે હું આવું. હા ચલ, હવે તું મીરા બનાય. સરસ. સઉસુ રસુર નઈ ની ર નીર ર આરા તરાત તી રાતી. ચલો બાળકો, હવે તમને આ રમત આવડી ગઈ ને? હવે હું જાઉં છું હો. હવે આપણે આપણા નામનું પાઠ્ય બનાવીશું. હા, આપણને મૂળાક્ષર અને નિશાની તો આવડી ગઈ છે, મજા આવશે ને? स्वर्ग सी धरती खिल रही जैसे मेरा मन भी तो खिल रहा वैसे कोयल की तरह गाने का अरमान मछली की तरह मचलूं ये अरमान जवानी है लाई. અરે, આ તો મારા બિટ્ટુનો દોસ્ત લાગે છે. લાવ, હું મમ્મીને કહું. મમ્મી, ઉપર તો બિટ્ટુનો દોસ્ત આવ્યો છે. એ વળી કોણ? બીજો પોપટ પણ ઝાડ ઉપર બેસ્યો છે. આપણા બિટ્ટુને ઝાડ ઉપર બેસવાનું, ઉડવાનું મન થતું હશે ને? બેટા, પંખી છે તો ઉડવાનું મન થાય જ ને. પણ તને અચાનક જ કેમ આવા સવાલો થાય છે? ઉપર બધા પંખીઓને ઉડતા અને ચણતા જોઈને મમ્મી. ચાલ ને મમ્મી, આપણે બિટ્ટુને પણ ઉડાડી દઈએ. તારી વાત તો સાચી છે, પણ એનાથી એટલો લગાવ થઈ ગયો છે કે શું બોલું. પણ મમ્મી, એ તો રોજ ચણવા આવશે ને? સારું, આપણે તેને ધાબા ઉપર લઈ જઈને ઉડાડી દઈશું.
પપ્પા કાલે મામાના ઘરે જે વાત થઈ તો તમે શું વિચાર્યું? કાલે તો હું મારા ભાઈના ઘરે હતી એટલે બહુ બહેસ ના કરી, પણ આજે તમે શું વિચાર્યું? પપ્પા મારે તો ભણવું છે. બેટા તારે ભણીને શું કરવું છે? તું ઘરનું કામ જ શીખ ને. ના પપ્પા, મારે તો ભણી ગણીને પગભર થવું છે. મારામાં કમાઈને તમને ખવડાવવાની તાકાત છે. ભાઈને ભણાવવાનું ને મને નહીં, હું તો ભણીશ જ. કમાવાની વાત નથી, આ તો આપણી દીકરીને ભવિષ્યનો વિચાર કરવાનો છે. પહેલાના જમાનાની વાત ના કરશો, મારે તો અત્યારના જમાનાની વાત કરવાની છે. મારે તો મારી દીકરીને ભણાવવી જ છે. જુઓ, સાનિયા મિર્ઝા પણ આપણા સમાજની જ છે ને, પણ કેટલી આગળ વધી ગઈ. કોઈની વાત આપણે આગળ કરવાની નહીં. સાનિયા મિર્ઝાના મા બાપે કેટલું સમાજનું સહન કર્યું. હું પણ સમાજનું સહન કરવા માટે તૈયાર છું. સારું તો અહીંયા બેસ, હું તને સમજાવું. જો રાણી તને જેટલી વાલી છે ને એટલી મને પણ વાલી છે. આપણે સમાજમાં રહીએ એટલે સમાજનું વિચારવું જોઈએ. જુઓ, સમાજ આપણા જેવા લોકોથી જ બનેલો છે, પણ કોઈએ તો પહેલ કરવી જ પડશે ને. જો તું પહેલ કરવા તૈયાર હોય તો હું તને સાથ આપવા તૈયાર છું. સારું, તારે ભણવું જ છે ને? જજે બેટા. હા પપ્પા, હું જઈશ. छोटा सा તો બેટા ખુશ છે ને? छोटी सी आशा मस्ती भरे मन की भोली सी आशा મીઠુ, આજે અમે તને ઉડાડી દઈશું. તું રોજ ચડવા આવજે હો. આજે મારો મીઠું ઉડી જશે.